children? How are you all? Fine? Okay. ઘણી બધી મજા કરી, એન્જોયમેન્ટ પણ થયું, વર્ક પણ થયું. આપણે 2 કે 3 જ વાર મળ્યા નોટબુક ચેકિંગ માટે, બરાબર? નોટબુક ચેકિંગમાં કોઈને એમ થયું પણ હશે કે આ તો ટીચર મને ખીજવાયા જ કરે, બરાબર? નોટબુક ચેકિંગનું બાકી હોય તો કેવું પડે. હવે આજથી આપણું નવો દિવસ શરૂ થયું, નવું વર્ષ શરૂ થયું એવું તમારે માની લેવાનું છે. અને આપણે એકથી શરૂઆત કરશું. ઇંગ્લિશની અંદર જ્યાં પણ તમારો પાયો કાચો છે એનાથી આપણે શરૂઆત કરવાની છે, બરાબર? બધા રેડી છો? ઓકે. પહેલાં તો આપણે વાત કરીએ, વોટ આર ધી ડ્યુટીઝ ઓફ સ્ટુડન્ટ. સ્ટુડન્ટ્સની ડ્યુટી શું છે? ટેલ મી. વિદ્યાર્થી કેવો હોવો જોઈએ? એક ડ્યુટી હું કહું કે રેગ્યુલર હોવો જોઈએ. he should be or she should be regular, નિયમિત હોવો જોઈએ. then yes, respect teacher, parents and elders. yes, so the student should give the respect to all elders, all young one, all means all. Okay, next, how should the student, how should be, કેવું બનવું જોઈએ? વિદ્યાર્થી કેવો હોવો જોઈએ? શું એ ક્લાસ બંક કરતો હોવો જોઈએ? તો ક્લાસની અંદર ધ્યાન ન આપતો હોય એવો હોવો જોઈએ? મીન્સ એ ક્લાસની અંદર 100% આપતો હોય એવો હોવો જોઈએ, બરાબર? એટલે એને પહેલા તો રેગ્યુલર રહેવાનું છે, એટલે કે નિયમિત રહેવાનું છે, રેગ્યુલર રહેવાનું છે. એને 100% એને આપવાના છે. એની કોન્સન્ટ્રેશનની સ્કિલ એને ડેવલપ કરવાની છે. અહીંયા બેઠા હોવ ને વિચારો કર્યો હોય કે આ લોકો શું કરતા હશે, મારી મમ્મીએ શું ખાવાનું બનાવેલું હશે, એના વિચારોમાં હોવ તો તમારો અહીંયાનો પોઈન્ટ કેવો થઈ જાય? રહી જાય, લેપ્સ થઈ જાય. સો યુ શુડ બી વેરી ક્લિયર અબાઉટ યોર કોન્સન્ટ્રેશન સ્કિલ in purpose of develop your English skill. Now next one, વિદ્યાર્થી કેવો હોવો જોઈએ? હોમવર્ક કરતો હોવો જોઈએ કે ચાલી જાય? બરાબર, એનું હોમવર્ક ડેઈલીનું થવું જોઈએ, એનું ક્લાસ વર્ક પણ થવું જોઈએ. ક્લાસ વર્કમાં એનું કોન્સન્ટ્રેશન તો છે જ, હોમવર્ક પણ છે જ, બરાબર? એ લર્નિંગ, એની જે કેપેસિટી છે એ એને ઇન્ક્રીઝ કરવાની છે. લર્નિંગ મેથડને એને થોડી ચેન્જ કરીને એની અંદર એના પર વર્ક કરવાનું છે. ક્લાસની અંદર ગોસિપ કરતો ન હોવો જોઈએ, ટીચર ભણાવે તેના પર એનું ધ્યાન હોવું જોઈએ. આ બધા પોઈન્ટ્સ વિદ્યાર્થીઓ માટેના છે. હા, ટીચર માટેના પણ છે કે શિક્ષક કેવા હોવા જોઈએ. પહેલા આપણે વિદ્યાર્થીઓની વાત કરી લઈએ, પછી મારી વાત પર આવીએ. વિદ્યાર્થી કેવો હોવો જોઈએ? તો કે પરીક્ષા આપતો હોવો જોઈએ, ક્લાસરૂમમાં એબ્સન્ટ ન હોવો જોઈએ, બરાબર? ઓફલાઈન અને ઓનલાઈન બંનેમાં ભણવાની મજા કઈ આવે? ભલે તમે 8-9 મહિના મજા માણી છે, બરાબર, થોડી તકલીફ પણ પડી હશે, આંખનો પ્રોબ્લેમ થાય, જે કંઈ પણ તમે તકલીફ કરી હશે, એના કરતાં બેટર અત્યારે પણ ભણવાની તો ખૂબ જ મજા આવશે. કારણ કે નોટબુકની અંદર હું તમારું ચેકિંગ કરીશ, નોટબુકની અંદર હું તમારું જોઈશ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની આપણે શરૂઆત કરવાના છે. તો એની અંદર તમારા કેવા પોઈન્ટ્સ તમે લર્ન કરો છો, તમારી ક્યાં ભૂલ થાય છે એ ક્યારે ખબર પડે? તમે મારી સામે હો તો ખ્યાલ આવે છે બધાને? Okay, so now the next point is, my next question is, what is very much important, English language or subject? What is very much important in English? Is it subject or language? Now tell me. Yes, language is very much important. Isn't the subject is important? Yes, both are very much important. You're right, both are very much important. Apart from this, in the entry of our school, there is a one tagline, or that is names of school is in English. All wrappers of our chocolates, all wrappers of our socks, whatever the gift tags also, and when we get that gift or ingredients of any recipes or food, all are in English. At least
you can elaborate it. Out of our school, you are going or you went many shops for shopping. So names of shops are in mostly in English. So that's why you should develop your many skills. So subject and language both are very much important. Both are very much important. So we should develop our skills like first of all thinking skill. We should think at least. Then reading skill. Then speaking skill. Then writing skill. And then the main important listening skill. Why these skills are very much important? Because if you want to speak very fluently in English, there are many benefits to it. When you will got any admissions in out of Gujarat or in abroad, you should at least try to understand English language. Is my language is to understand you very clearly? Yes. Suppose what happened, you can't at least speak in English very fluently, but at least you understand. So first of all, you should develop listening skill through your parents. If your parents are able to speak in English, please converse with them in English. With your relatives, with your friends, with your bench partners, with your teachers. In our English class, we must speak in English. Afterwards, there are many benefits for this speaking English, and we should listen this skill through TV also. તો એનો એવો મિનિંગ નથી કે આખો દિવસ અમે તો ટીચરે સ્કૂલમાં કહેલું ટીવી જ જોયા કરવાનું. Not like that. We should at least 5 to 10 minutes listen English songs or English from the radio or listening from any sources. In front of the mirror, you stand up and speak your own words. Listen your own words. So after these techniques, after using of these many techniques, you should develop your listening skill, and after getting many vocabulary, after getting many new words in your life, you can speak very easily. ગુજરાતીમાં આપણી પાસે વર્ડ્સ જ નહીં હોય ડિક્શનરીમાં તો આપણે બોલી કેવી રીતે શકીએ? બોલાય ખરું? તો અંગ્રેજીમાં પણ આ જ પ્રોબ્લેમ છે. વર્ડ્સ ખબર છે, મીનિંગ્સ ખબર છે, પણ એને ફ્રેમ કરવાની તકલીફ પડે છે. And at that time, we must speak in our class in English at least. Whatever you want, whatever you need, what are your queries, discuss. ભાંગેલું તૂટેલું જેવું આવડે એવું. You should speak English. Now, writing skill. After our hardworking days of 1.5 years, આપણી પાસે આવતા વર્ષના માર્ચની અંદર 10th ની એક્ઝામ, 9th ની એક વર્ષ પછી 10th, એટલે આપણી પાસે 1.5 year છે. પણ એ 10th ની અંદર જ્યારે આપણે એક્ઝામ આપવા જઈશું તો 1.5 વર્ષની મહેનત તમારી only 3 hours ની અંદર ઇવેલ્યુએશન થશે. Only 3 hours of any subject. So it is the part and parcel of our life to develop our writing skill. Writing skill કેમ ડેવલપ કરવાની છે? બોર્ડવાળા તમને જોવા આવશે કે તમે કેવા દેખાવ છો? ના. તમારી ઓરલ ટેસ્ટ લેવા આવશે? ના. તમારી રાઇટિંગ સ્કિલ ટેસ્ટ, અને એને માટે તમારા હેન્ડરાઇટિંગ બ્યુટીફુલ હોવા જ જોઈએ, તમારા હેન્ડરાઇટિંગ એટ્રેક્ટિવ હોવા જ જોઈએ. અને એને માટે તમારી પાસે ઇમ્પ્રુવમેન્ટ માટે મારી પાસે થોડી ટેકનિક છે, જેની અંદર તમે અલગ અલગ જગ્યાએ જઈને જે હેન્ડરાઇટિંગના ક્લાસીસ જોઈન કરો છો તો એ ક્લાસીસ પણ જોઈન કરવાની એની કોઈ જરૂર રહેતી નથી. બરાબર? આપણે જ એની અંદર આપણા સ્કૂલના ઘણા બધા છોકરાઓ નોટબુક બતાવવા આવે. બરાબર? જ્યારે એ લોકો શરૂઆતમાં આવે અને તેના અક્ષર મારી પાસે છે અને આજે એ લોકોના કેવા અક્ષર છે એ રેકોર્ડ મારી પાસે છે. ઇટ્સ વાસ્ટ ડિફરન્સ. વાય? Use this technique. Now slanting line, write
down or this slanting line the whole page in a one day. એક દિવસમાં 5-7 મિનિટ થશે નોટ પેન લઈને સ્લેન્ટિંગ લાઈન, કર્વ લાઈન, સ્લીપિંગ લાઈન, એક સરખું ગેપ, સર્કલ, આખું પેજ ભરીને સર્કલ. So you can modify your fingers through this technique. Whatever you shape, whatever it's a shapes of flower, any design. એટલે એવું નથી કે નોટ ભરીને ડિઝાઇન જ આપણે પાડિયા કરવાની છે, બટ યુ હેવ ટુ ઇમ્પ્રૂવ યોર હેન્ડરાઇટિંગ. અધરવાઇઝ શું થાય, તમારા અક્ષર જો ખરાબ હશે ને તો તમને પેલા ચેકરને વાંચવાનું નહીં ગમે, અને વાંચવાનું પણ નહીં ગમે તો એની અસર ક્યાં થવાની, તમારા કન્ટેન્ટ પર. તમે માર્ક્સ સપોઝ કરેલા હોય, ગેસ કરેલા હોય કે મારા 80 માંથી આટલા માર્ક્સ તો આવવાના છે, ખ્યાલ આવે છે હું શું કહું છું, પણ એની અંદર પેલા અક્ષર જો વંચાતા એવા નહીં હોય તો એ તમે ગેસ કરેલા માર્ક્સ તમને મળશે ખરા? યુ કાન્ટ ગેટ ધી ફૂલ માર્ક્સ બીકોઝ ઓફ ઓનલી યોર હેન્ડરાઇટિંગ. સો સ્ક્વેર, રેક્ટેંગલ, ટ્રાયંગલ, એની શેપ્સ યુ વોન્ટ, જસ્ટ પ્રેક્ટિસ ઇન અ વીક, ટ્વાઇસ ઇન અ વીક. જેને અક્ષર એકદમ બ્યુટીફુલ છે એને વીકમાં 2 વાર પ્રેક્ટિસ કરશો તો પણ ચાલશે. જેના અક્ષર તમને જ ખાલી વંચાતા છે, બીજાને નથી વંચાતા, એને રોજ એક પાનું પ્રેક્ટિસ કરવી જોઈએ. ઇટ્સ નોટ કમ્પલ્સન. ખબર ને, ડ્યુટી અને કમ્પલ્સન લેંગ્વેજ ફંક્શન, પ્રાયોરિટી કઈ વધારે છે એ તમારા પર ડિપેન્ડ કરે છે, બીકોઝ યુ ઓલ આર વેરી મચ મેચ્યોર. ક્લિયર ઓલ ઓફ યુ? સો ડેવલપ યોર લિસનિંગ સ્કિલ, ડેવલપ યોર રાઇટિંગ સ્કિલ, નાઉ સ્પીકિંગ સ્કિલ. Always in our class 5 to 10 lines speak in English with stylistic, with phonics. Now tell me the pronunciation of these words. Pronounce this word. Anyone? Yes, last bench. Wednesday, right? Next one. Father. Yes. Father. Hand. Darkness. Darkness. Yes. These are our pronunciation. These are our Indian pronunciation. But the right pronunciation according to US and UK pronunciation is Wednesday. What we call it? Wednesday. Far. Far. Stress. Father. The unstress રત બોલાય છે. ફાર, ફાર એકદમ સ્ટ્રેસ, ધ સાઇલેન્ટ. ફાર આપણે તો શું બોલીએ? હા, ફાધર. એટલે આવી કરે જય હિન્દ ટીચર. ર તો બરાબર ધરાઈને બોલીએ આપણે, બરાબર. ર. હે, હે પતી ગયું. ન પણ નહીં આવે, ડી પણ નહીં આવે. એન્ડ ડી નો. હે. હવે ન્યૂઝ કદાચ સાંભળ્યા હશે, પેલો એકવાર મોં જરાક ખોલે પછી એનું એવું બંધ થઈ જાય, આખું વાક્ય પતી જાય. we can't listen or we can't at least understand. But Indian news reporter હોય, Indian pronunciation હોય, we can at least understand, but we can't catch the words. So this is the main problem. So we have to find out the causes and reasons. Now next is so it's a dark me અને સ બંને જોઈન કરી દેવાના. dark તો એકદમ સાઇલેન્ટ, darkness. So these are the right pronunciation according to phonics and accent. Accent કયા પર આપવાનું એ તમારે ધ્યાન રાખવાનું. આપણે તો બરાબર શું બોલીએ? હવે listen હોય, ફોર એક્ઝામ્પલ ઓકે listen, તો આપણે ડી નો ઉચ્ચાર નથી કરવાનો, પણ આપણે બરાબર ધરાઈને વ્યવસ્થિત બોલીએ. listen ધરાઈને વ્યવસ્થિત શાંતિથી બોલીએ આપણે. સો listen, listen નતા આવે છે. So we have to improve our English through our speaking skill, and it is only possible in this classroom only while you are speaking with me, with the guidance of the teacher, with the guidance of your parents. And now we are going to talk about reading skill. તમે આટલી સુધી રીડિંગ કરતા જ આવી, હવે તમે વિચારશો કે આ જે નવું શું શીખવાના.
તમે રીડિંગ કરીને આવ્યા, એક્ઝામ આપી તો અહીંયા આવ્યા. સો તમારી રીડિંગ સ્ટાઇલ બરાબર છે. પણ જો ક્રેમિંગ કરતા હોવ તો એ તમારે છોડી દેવાનું છે. પ્રોનાઉન્સિએશન આપણે ક્લિયર થઈ જાય ત્યાર પછી આપણે રીડિંગ સ્કિલ ડેવલપ થાય. કઈ રીતે બોલવાનું, પંક્ચ્યુએશન માર્ક્સનો કઈ રીતે યુઝ કરવાનો, ઇટ ઇઝ ઓન્લી પોસિબલ ઇન ધીસ ક્લાસ. ક્લિયર ઓલ ઓફ યુ? રીડિંગ સ્કિલની અંદર આપણે એક ચેપ્ટર્સ લર્ન કરતા જોઈશું, વાંચતા જોઈશું, રિવાઇઝ થશે. તો એની અંદર હું કહેતી જઈશ કે આનું પ્રોનાઉન્સિએશન આ રીતે. એટલે આપણે એની અંદર પણ મજા લઈશું, ચિંતા નહીં કરશો. રીડિંગ સ્કિલની અંદર હા તમે મેમોરાઇઝ જ્યારે કરો ને એની ટેકનિક થોડી જુદી છે. ફોર એક્ઝામ્પલ એક લાઈન તમે વાંચી, મીર જાફર નામનો નવાબ હતો, 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 નવાબ નવાબ જવાબ જવાબ. અને આને ક્રેમિંગ સ્ટાઇલ કહેવાય. બીજા દિવસે પરીક્ષામાં તમને યાદ જ નહીં રહે. અને એ પેરેગ્રાફ જો યાદ નહીં આવ્યો તો આખો પેરેગ્રાફ તમે ભૂલી જાઓ, ઓન્લી બીકોઝ ઓફ યોર ક્રેમિંગ સ્ટાઇલ. ઇટ ઇઝ કોલ્ડ એઝ એન ગોખણપટ્ટી, રટ્ટા મારના. આપણે એ કરવાનું નથી. કોઈ પણ એક પેરેગ્રાફ વાંચો, શાંતિથી એને યાદ કરો, એને કહેવાય ચિંતન કરેલું કહેવાય, મનન કરેલું કહેવાય. કોઈ છે ચિંતન મનન? ચિંતન કરવાનું, મનન કરવાનું, એને ધ્યાનથી સમજવાનું અને પછી એને પુટ આઉટ. તમારું આઉટપુટ ક્યાં મૂકવાનું? રાઇટિંગ. અને ધેન ચેક યોરસેલ્ફ. તમારું લખાણ તમારે ચેક કરવાનું. તો એ તમારે ચેક કરી લેવાનું, તમને ખબર પડી જાય ક્યાં ભૂલ પડી. અને બીજે દિવસે, ત્રીજે દિવસે એ પેલું જે લખેલું ને એને વાંચવાનું નહીં પણ યાદ કરવાનું, એને રિવાઇઝ કરવાનું. રિવાઇઝ કોને કરેલું કહેવાય? અંદર જોઈ જોઈને મોડે કરો એને રિવિઝન નહીં કહેવાય, રિવાઇઝ એને કહેવાય. જે તમે શીખી ગયેલા છો ને એને યાદ કરવાનું. So spend 1 hour for yourself only from your 24 hours. From your 24 કલાકમાંથી 1 કલાક તમે પોતાના માટે કાઢો તો જ તમારી આ ઇંગ્લિશ સ્કિલ ડેવલપ કરવામાં આપણને મદદરૂપ થશે. અને આ બધા બેઝિકમાં શું આવશે? If you can't think, can you get anything? વિચારશો જ નહીં તો મગજમાં નહીં, ચોપડા મૂક્યા ઘરે સૂઈ જવાનું. ખાવાનું બન્યું હોય તો ખાઈ લેવાનું, નહીં તો એ થિંકિંગ માટે તમારે અલગ વિચારવું પડશે. તમે આ પૃથ્વી પર અલગ વ્યક્તિ છો એવું ફીલ કરવું પડશે, એવી પોઝિટિવિટી લાવવી પડશે અને તમારે ટેલેન્ટ એના માટે ડેવલપ કરવું પડશે. ક્લિયર ઓલ ઓફ યુ? સો you can develop this only because of in routine, practice in routine. Now we are going to talk about આપણે એક પોઈન્ટની વાત કરીએ અને એ ડેઈલી તમારે કરવાનું છે. ક્લાસની અંદર થોડા બાળકોએ સ્ટાર્ટ કરવાનું છે. આપણે એ ગર્લ્સથી સ્ટાર્ટ કરીએ. ડેઈલી 3 સ્પેલિંગ્સ યુ શુડ રાઇટ ડાઉન ઓન ધી બોર્ડ in English lectures. In the starting of the day, before the prayer, among the students, anyone can come up and write down 3 spellings only with the spellings, pronunciation and meaning. Or GK in English, or GK in English, general knowledge, knowledge in English, like that. So, what is this pronunciation? Can you imagine? The longest word in English. Can you pronounce this? Try at least. Nothing is impossible. Nothing is impossible. Just try. So it has 40
45 letters. 45 letters. After writing this, count this. Anyone try it? ચાલો હું તમને થોડી હિન્ટ આપું. ચાલો હવે એને છૂટા પાડી દો. બોલો જેવું આવડે તેવું ટ્રાય કરો. યસ. New, it's new. New, mono, yes, ultra, microscopic, silico, volcano, communicist. Yes, this is the right pronunciation of pneumono ultra microscopic, silico, volcano, coniosis. This is the longest word in English. So you have to not just refer your textbook, first chapter, second chapter, third chapter, but you have to develop your mind, getting knowledge and develop your talent also in English in all the subjects. So think apart from the horizon. क्षितिज करता बाउंड्री करता કંઈક અલગ વિચારશો તો જ ફાયદો છે, નહીં તો એઝ ઇટ ઇઝ રહેશે. આ વિદ્યાર્થીની ડ્યુટીમાં પણ આવે. think apart from the horizon. क्षितिज करता પણ કંઈ દૂર વિચારો. દૂર જોવો હોય તો તમને क्षितिज દેખાય, હોરિઝન દેખાય, જ્યાં આકાશ અને ધરતી ભેગા થતા હોય ને એ રેખા દૂર સુધીની દેખાય. એના કરતા પણ વધારે વિચારો, એના કરતા પણ કંઈ જુદું વિચારો. બેસી ન રહો. ઘરે તો નથી જ બેસી રહેવાનું, પણ અહીંયા પણ બેસી ન રહો. કંઈક અલગ વિચારતા રહે અને અલગ વિચારવા માટે આપણે આ એક વસ્તુ કરીએ. નાઉ કેન યુ ઓલ ટેલ મી which is the shortest word in English? Shortest. I. And then, very good. What's your nice name? Vanshi. Sit properly. Yes. I. And then A. Article A. So I and A both are the shortest. Name nahi ho. Name pacha juda છે. Shortest word in English. I પોતાના માટે વપરાય છે હું અને A indefinite article A. તો તમારે આવું પણ નોલેજ વચ્ચે વચ્ચે લેવું છે. બરાબર. તો આ રીતે તમારે કોઈ પણ અહીંયા ત્રણ સ્પેલિંગ્સ ની બાઉન્ડ્રી કરવાની, આ રીતે બોક્સ ડ્રો કરવાનો બિફોર પ્રેયર. ત્રણ વર્ડ લખવાના છે. નાના પણ હોય તો પણ ચાલે. કોઈ વેજીટેબલ્સના, કન્ટ્રીના નેમ, ફ્લાવર્સના નેમ, તમારા ફ્રેન્ડના નામોની લખાશે. એ બધાના નામ રજિસ્ટરમાં છે, ચિંતા નહીં કરતા. એના સિવાયનું તમારું નોલેજ આની અંદર ડેવલપ. કારના નેમ પણ લખાય, પણ અમે સમજાવ્યા હો ભાઈઓ, અમને સમજાવવા જોઈએ નામ. ફોર એક્ઝામ્પલ તમે આવું પણ નોલેજ અંદર લખી શકો. ચાલો, શું મિનિંગ થાય આનો? ઓકરા. મિનિંગ એનીવન? ઓન્લી વન? યસ. લાસ્ટ બેન્ચ. હા, લેડીઝ ફિંગરનો આ ભાઈ છે. લેડીઝ ફિંગર ખરા ને, લેડીઝ ફિંગર. એનું બીજું ઇંગ્લિશ નેમ કયું છે? ઓકરા. એનું પ્રોનાઉન્સિએશન ઓકરા. વોટ્સ યોર નાઇસ નેમ? મહેક. રાઈટ. ઓકરા એટલે ભીડા. તો આ રીતે તમારે અહીંયા ત્રણ વર્ડ કોઈ પણ લખવાના છે. ટર્ન કોનો? તો આપણે બેન્ચ પ્રમાણે ટર્ન રાખીએ. જગ્યા બદલાય તો એ તમે જાણે. બરાબર. હવે કાલનો ટર્ન તમારા તરફથી હોવો જોઈએ. તમે અગ્રી છો? ઇંગ્લિશ બોલવા માટે શું જોઈએ? શબ્દો જોઈએ. શબ્દો માટે શું જોઈએ? તમારી પાસે પોતાની ડિક્શનરી જોઈએ. પોતાની હાર્ડ કોપી નહીં, માઇન્ડમાં જે સોફ્ટ કોપી ભરેલી છે એ જોઈશે. સો ઇફ યુ વોન્ટ ટુ સ્ટ્રેન્થન યોર ઇંગ્લિશ લેંગ્વેજ as well as subject, you should collect many words and then try to frame at least. Okay, so are you all ready? કાલે 3 words note થશે. કોઈ પણ ડિક્શનરીમાંથી, જનરલ બુકમાંથી, ગ્રામરના પોઈન્ટ્સ, ઇંગ્લિશનું આવું કંઈ નોલેજ તમારે આપવું હોય તો એ અહીંયા તમારાથી લખી શકાશે. ટર્ન આવે એ પ્રમાણે. બરાબર. પહેલાં આપણે આ રો કમ્પ્લીટ કરીએ.
બરાબર. ત્યાર પછી આપણે વોઇસ 0 અહીંયાથી સ્ટાર્ટ કરીએ અને ત્યાં કમ્પ્લીટ કરીએ અને ત્યાર પછી અહીંયાથી કોઈ એબ્સન્ટ રહેતા હોય તો તમારી બેન્ચ વાળા પાર્ટનર પાસેથી એ નોટ કરી લેવાનું. હવે આ રીતે એટલે શું, કાલે તારો ટર્ન, તો નેક્સ્ટ કાલે તો આપણે હોલિડે છે એટલે મંડે તારે લખવાનું, ટ્યુઝડે તારે લખવાનું. તું એબ્સન્ટ રહેવાની હોય તો તારે તારા પાછળવાળાને માહિતી આપી દેવાની. બરાબર. આ રીતે ટર્ન ચાલશે. ફાવશે? એની ક્વેરીઝ? એની ક્વેરીઝ? હવે આપણે ફોર્મલ ઇંગ્લિશની થોડી ઇન્સ્ટ્રક્શન. હવે જ્યારે તમે લેક્ચર્સમાં આવો ત્યારે હું તમને એન્યુઅલ એક્ઝામની સ્ટાઇલ ઓફ પેપર અને સિલેબસ આપી દઈશ. જો હાર્ડ કોપી પોસિબલ બને તો હાર્ડ કોપી, નહીતર હું તમને માહિતી લખાવી દઈશ. બરાબર. લખેલું પણ એટલે માહિતી થોડી સિલેબસની આપીશ અને ત્યાર પછી હાર્ડ કોપી આપી દઈશ. હવે પછી શાળામાં આવનાર તમે જે બાળકો છો એને કોઈ પણ કોપી કઢાવવાની જરૂર. હવે જે ઈમેલ્સ મારે આપવાના છે, એસે મારે આપવાના છે, ઇંગ્લિશનું 10માનું મટીરિયલ મારે તમને આપવાનું છે બિફોર ટાઈમ, તો એ હું તમને પ્રોવાઈડ કરીશ. બરાબર. હવે તમારે કોઈ પણ કોપી કઢાવવાની નથી. હવે આવતા લેક્ચરથી નોટબુક કઈ લાવવાની તેની આપણે વાત કરીએ. ટેક્સ્ટબુક લાવવાની નથી. ટેક્સ્ટબુક અત્યારે લાવવાની નથી. ટેક્સ્ટબુકના ઘરેથી તમારે વાંચવું હોય તો 1 થી 7 ચેપ્ટર્સ છે. આપણી વાર્ષિક પરીક્ષામાં એન્યુઅલ એક્ઝામના સિલેબસમાં 1 to 7 ચેપ્ટર્સ છે. એમાંથી કોમ્પ્રિહેન્શન પૂછાવાના છે. કોણ બોલે અને કોને કહે, હુ સેડ ટુ હુમ, એ પણ આવશે. એટલે એની આવતા લેક્ચરની અંદર આપણે માહિતી હું તમને આપી દઈશ. બ્લુપ્રિન્ટ સ્ટાઇલ ઓફ એન્યુઅલ એક્ઝામ્સ ઓફ ઇંગ્લિશ. એપ્રિલની અંદર એક્ઝામ હશે. બરાબર. બિફોર ટાઈમ તમને એનું ટાઈમ ટેબલ પણ મળી જશે. ત્યાર પછી અહીંયા વીકલી ટેસ્ટનું પ્લાનિંગ છે. ત્યારે પણ જે ચલવાઈ ગયેલું હશે તેનો સિલેબસ હું તમને આપતી જઈશ. જેમ જેમ તમારી પાસે પ્લાનિંગ આવે એટલે હું તમને માહિતી આપી દઈશ. બીજું, મારા લેક્ચર હોય તો અત્યારે હું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું રિવિઝન કરાવવાની છું આજથી. એટલે એ નોટબુક તમારે સાથે રાખવાની, રૂલ્સની નોટબુક. અને ત્યાર પછી ઈ2સનનો જો લેક્ચર હોય તો એમની વોઇસથી નોટ લાવવાની. આ બે નોટ દરરોજ જ લાવવાની. લેક્ચર ઈ દેખાય તો એ ઈ5નો પણ હોય અને ઈ2સરનો પણ હોય, કોઈનો પણ હોય, આ બંને નોટ લાવવાની એટલે લાવવાની. એની પ્રોબ્લેમ? નો પ્રોબ્લેમ. ઓકે. ઇંગ્લિશની ટેક્સ્ટબુક લાવવાની નથી. ઈ4સની નોટબુક અત્યારે લાવવાની નથી. જ્યારે કહીશ ત્યારે લાવવાની. એક્ઝામ આગળ આપણે રિવિઝન કરશું ત્યારે આપણે લાવીશું. ફર્સ્ટ પ્રિલિમ, સેકન્ડ પ્રિલિમ ગઈ ત્યારે આપણે 3 4 પેપર પ્રેક્ટિસ કરેલા. એ રીતે એન્યુઅલના પણ પેપર આપણે પ્રેક્ટિસ કરીશું. એની ચિંતા તમે કરશો. બધી જ વસ્તુ જે છે એનું આપણે રિવિઝન હવે કરવાના છે. અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં પેસેજ પર નથી આવ્યા કે પેસેજ સોલ્વ કરી. ખબર ને, આપણે 9, 10, 11, 12 ફોર્થ સ્ટાન્ડર્ડ્સમાં ઇંગ્લિશની અંદર શું પૂછાય? સેન્ટેન્સ પૂછાતા. આ તમારું બેઝિક હતું એટલે એક્ઝામમાં સેન્ટેન્સ લીધા, પણ પેરેગ્રાફ પૂછાય છે. ખ્યાલ છે ને? એક રિવિઝનના પેપર્સ પણ તમને સેકન્ડ પ્રિલિમ આપેલા હતા ત્યારે પણ પેરેગ્રાફ હતા. પણ પેરેગ્રાફની તમને ચલાવવામાં ઉતાવળ કરી નથી કે આપણે ફેસ ટુ ફેસ મળીએ ત્યારે જ ભણવાની ખરી મજા આવશે. ત્યારે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના પેસેજ પર જવાનું છે. પણ પેસેજ પર જઈએ તે પહેલાં બધાના 10 વાક્યો તમારે અહીંયા આવીને સોલ્વ કરવાના છે. બટ આઈ વિલ હેલ્પ યુ. ક્લિયર? અને એ નોટબુક લાવવાની. હવે બીજી એક વસ્તુ કે નોટબુક જેની ઇનકમ્પ્લીટ હોય એને 28 ફેબ્રુઆરી સુધીનો સમય હું આપું છું. 28 ફેબ્રુઆરી સુધીમાં તમારે બધી નોટબુક સાથે ઇંગ્લિશની બધી નોટબુક કમ્પ્લીટ કરી નાખો જો કોઈનું ઇનકમ્પ્લીટ હોય. સો ઓન 1st March I will check all of your notebook. First of all, if your notebook is complete, then we learn and we revise many rules regarding any points. તમારાથી કહેવાય કે ચાલો હવે ટેન્સીસનું રિવિઝન કરવાના, બોર્ડમાં આ વસ્તુ આવશે, 9th મેન્યુઅલમાં આ વસ્તુ આવશે. ક્યારે પોસિબલ છે? when you have your own notebook with understanding. Clear? Now last point. English નો લેક્ચર પતે, English નો લેક્ચર ચાલે, કંઈ પણ ક્વેરી હોય તરત જ વિધાઉટ એની હેસિટેશન જસ્ટ આસ્ક. લેક્ચર પતી જાય પછી અંદર માહિતી આમ તેમ કરવાની અને ફ્રેન્ડને પૂછવાનું એના કરતાં બેટર તમારે મને જ પૂછી લેવાનું. કંઈ પણ ક્વેરી હોય કે આમાં હજી અમને સમજ પડી નથી, આનું રિવિઝન કરાવો. I am ready to speak very frankly rather than in accent.
હું ન હોઉં અને ત્યારે તમે ચર્ચા કરો કે આ તો સમજ જ નથી પડી, હવે હું કરશું, પડશે ઓ છૂટી જાય, એના કરતાં બેટર મને સામે પૂછી લો, એક લેક્ચર ભલે જતો પણ હું તમને કરાવી દઈશ. ક્લિયર ઓલ ઓફ યુ? So if you have any query, don't share in your through your app, but just share me on face to face. Clear all of you? Now today we are going to start direct indirect speech. કંઈ પણ લખવાનું નથી આજે, ચિંતા નહીં કરો. આપણે રિવિઝનના પાના ભરવાના નથી, આપણે મન ભરી લેવાનું છે. શું કરવાનું છે આપણે? If you feel in, so you can put out. અંદર જ નહીં હશે તો બહાર ક્યાંથી નીકળશે? અને no need to open your notebook, just relax. So we can call speech as conversation, dialogue, narration and description. Clear all of you? આપણે જે સંવાદ છે ગુજરાતીમાં આને શું કહેવાય? સંવાદ. સ્પીચ એટલે સંવાદ. સ્પીચ એટલે વાતચીત કરવી. કન્વર્સેશન એટલે પણ વાતચીત કરવી. ડાયલોગ શેર કરવા, વર્ણન કરવું. ડિસ્ક્રિપ્શન એન્ડ નરેશન વર્ણન કરવું. વર્ણન કરવું. Now tell me what is direct speech? Direct speech એટલે શું? You can also express me your thoughts in Gujarati also. Yes. Exactly. પ્રત્યક્ષ સંવાદ. Can you define it? ઓકે. જ્યારે કોઈ પણ બે વ્યક્તિઓ અથવા બે કરતા વધારે, બરાબર, બે વ્યક્તિઓ એટલે હું અને મારી કોઈ મિત્ર હોય તો અમે બે જણા વાતો કરતા હોય તો બે જણ. અત્યારે હું અને તમે વાતો કરી રહ્યા છો, સમૂહ મોટો છે તો એ બે કરતા વધારે થયા. સો when two persons or more persons are talking with each other, are talking with one another, at that time it is called as જ્યારે કોઈ પણ બે વ્યક્તિઓ અથવા બે કરતા વધારે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરે ત્યારે એને ડિરેક્ટ સ્પીચ or direct speech. We can call it direct speech or direct speech, indirect speech or indirect speech, either or, neither nor, neither nor. The right pronunciation is. So it's vast different, but meanings are same, points are same. So when we are going to talk about direct speech, પ્રત્યક્ષ સંવાદ, પ્રતિઅક્ષ, પ્રતિ એટલે સામે અને અક્ષ એટલે આંખ. મારી આંખની સામે જ્યારે હું વાતચીત કરું ત્યારે પ્રત્યક્ષ સંવાદ કહેવાય. બરાબર. હવે આ વાતચીત આપણે કરી લીધી અત્યારે. માની લો કે આપણે અત્યારે વાત કરી રહ્યા છે અને બહારથી કોઈ ત્રીજી વ્યક્તિ આપણી વાત સાંભળે છે. આપણી વાત બધી શું કરે છે? સાંભળે છે. અને સાંભળે છે ત્યારે એ વાત ત્રીજી વ્યક્તિએ સાંભળી લીધી અને ત્રીજી વ્યક્તિ ચોથી વ્યક્તિ પાસે ગઈ, કોઈ એના ફ્રેન્ડ પાસે ગઈ અને ત્યારે શું કહે છે? આપણા વિશે ચર્ચા કરે કે કેતકી ટીચર તો છોકરાઓને મારતા હતા, ત્યારે છોકરાઓ ડરી ગયા અને ત્યારે છોકરાઓ રડતા હતા અને તરત જ ત્યાર પછી વિદ્યાર્થીઓ સાથે ટીચર વાત કરતા હતા અને ખુશ થતા હતા. હવે આ બધી વાત આપણા બે વચ્ચેની વાત જે અહીંયા છે એ પેલા ત્રીજા વ્યક્તિએ કોને કીધી? ચોથા. ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ ગોસિપિંગ. શું કહેવાય આ? વોટ ઇઝ ઇનડાયરેક્ટ સ્પીચ? વેન જ્યારે બે અથવા બે થી વધારે વ્યક્તિઓ સામસામે શું કરે? વાતચીત કરે.
અને એ વાતચીતને આપણે પોતે ત્રીજા વ્યક્તિ તરીકે સાંભળી લીધી બધી વાત. બે જણાએ વાત કરી લીધી સામે. હવે આપણે એ વાત સાંભળી લીધી. પણ જ્યારે આપણે એનું વર્ણન કરીએ ચોથી વ્યક્તિઓ સામે ત્યારે તેની વાતચીત બાકી છે કે પતી ગયેલી? કમ્પ્લીટ થઈ ગયેલી છે વાતચીત કે બાકી છે? કમ્પ્લીટ થઈ ગયેલી છે ને. વાતચીત કમ્પ્લીટ છે તો જ તો હું કહેવા આવી. થોડી વાત સાંભળીને થોડી હું ત્યાં કહેવા ગઈ. વાત એકચ્યુઅલી બધી કમ્પ્લીટ થઈ ગઈ, સાંભળી લીધી અને મેં ત્રીજા વ્યક્તિ તરીકે તમને વાત કરી કે જો છોકરાઓ કાલે તો શનિવારે રજા છે, કોઈને કહેતા નહીં. આ વાત સાંભળીને મેં તમારી સમક્ષ ગોસિપિંગનો જમાનો ને એટલે આ ઇટ્સ વન કાઇન્ડ ઓફ પંચાયત. તો પંચાયતી આપણે જ નહીં કરતા હતા ને તો આપણે આ પોઈન્ટ કદાચ શીખવો નહીં પડતો. રાઈટ? રાઈટ? બે જણ વાત કરે એટલે પેલા ત્રીજાને મજા આવે અને એટલે આપણે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, ડિરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ભણવાના છે. નહીં તો પછી આપણે એના રૂલ્સ જ નહીં હતા. મગજમારી જ માં નહીં પડતે આપણે. વિડિયો ચાલુ છે ને? ચાલો હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે આગળ જોઈએ. બંનેની ડેફિનેશન જોઈ લીધી. ત્રીજી વ્યક્તિ આપણે જ બનવાનું છે. હવે યાદ કરો આપણી સેકન્ડ પ્રિલિમ એક્ઝામ, ફર્સ્ટ પ્રિલિમ એક્ઝામ. સારી વાત હોય તો યાદ જલ્દી આવી જાય, જો ખોટો અનુભવ હોય તો યાદ કરવાનું નહીં ગમશે. તો એની અંદર પણ જે વાક્યો હતા એ બેની વાતચીત, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો હતા. આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બનાવવાનું હતું ત્યારે એ બેની વાતચીત પણ આપણે પેપરમાંથી વાંચેલી. યાદ છે ને? ક્વેશ્ચન પેપરમાંથી વાંચેલી. એટલે વ્યાખ્યા માટે એવું પણ બોલી શકીએ કે જ્યારે બે કે બેથી વધુ વ્યક્તિઓ સામે વાતો કરતા હોય અને એ વાત જ્યારે પૂર્ણ થઈ જાય ત્યારે ત્રીજી વ્યક્તિ તરીકે એ વાતને આપણે સાંભળીએ, સમજીએ અથવા તો પેપરમાંથી વાંચીએ અને એનું આપણે આપણા શબ્દોમાં વર્ણન કરીએ. કોના શબ્દોમાં? આપણે આપણા શબ્દોમાં જ વર્ણન કરવાનું. બરાબર? લોકો પણ ટેલિફોન ગેમ રમતા. સ્વાધ્યાય પરિવારવાળા હોય ને તો એમાં ટેલિફોન ગેમ પહેલા રમાડતા. એટલે એક જણ કાનમાં એક વાત કહે એટલે વાત ફરતી પાછી આવે તો એ આખી વાત કેવી થઈ ગયેલી હોય? બદલાઈ ગયેલી. કદાચ તમે રમેલા હોય, હું રમી, બરાબર, તો એની અંદર તમે કદાચ કોઈ રમ્યા હોય તો ખબર હોય આખી વાત બદલાઈ જાય. અહીંયા આપણે વાત બદલવાની. અહીંયા જે ડાયરેક્ટ સ્પીચમાં લખ્યા એ જ બધા વર્ડ્સ પણ આપણે ચોક્કસ પ્રકારે એને આપણે ચેન્જ કરવાના છે. હવે ચેન્જ કરવા માટે આપણી પાસે અહીંયા સેન્ટેન્સને ઓળખવું પડે, સેન્ટેન્સને એનાલિસિસ કરવું પડે. જોઈએ આપણે એક વાક્ય. Read this sentence very carefully. Sentence ને વાંચી જાઓ. થોડું ઊંચું નીચું થઈ ગયું છે ડાન્સ કરતું વાંચી લો. વિદ્યાર્થીઓએ ઇંગ્લિશના ટીચરને કીધું આજે અમારે ગેમ રમવી છે. બરાબર, ગેમ રમવી છે. ચાલો રમાડી લઈએ આપણે. આ વાક્યની અંદર સ્પીકર કોણ છે? સ્ટુડન્ટ્સ. ઓકે. સ્પીકર એવું નહીં કે એક જ હોય, હા, ઘણા બધા પણ હોઈ શકે. ચાલો હવે લિસનર, ધી ઇંગ્લિશ ટીચર. બિચારા સાંભળ્યા કરે, શું કરે હવે એટલે સાંભળવું પડે. ચાલો ત્યાર પછી રિપોર્ટિંગ વર્બ. હા, ઓકે. તો આ સેડ એ રિપોર્ટિંગ વર્બ છે જેને આપણે શોર્ટ ની અંદર એડમી પણ કહી શકીએ. ચાલો હવે રહ્યું તે શું?
રહ્યું તે રિપોર્ટેડ સ્પીચ. યસ, આરએસ કહેવાય આને. હવે રિપોર્ટેડ સ્પીચમાં આપણે 3 પ્રકારે ફેરફાર કરવાના છે. કેટલા પ્રકારે? રિપોર્ટેડ સ્પીચમાં આપણે 3 પ્રકારે ફેરફાર કરીશું. હવે આની અંદર આપણે અલગ અલગ વાક્યો પ્રમાણે રિપોર્ટિંગ વર્બ લખવાના છે. શું બદલાશે નહીં? તો કે બોલનાર અને સાંભળનારનું નામ નહીં બદલાય. હા, શરૂઆતમાં કદાચ તમે સેન્ટેન્સ લખો, પછી ધીમે ધીમે પેરેગ્રાફ પર આવો, ત્યારે પહેલી વાર પેરેગ્રાફ બનાવો ત્યારે ફર્સ્ટ ટાઈમ બોલનાર સાંભળનારનું નામ આવે, પછી એની જગ્યાએ દરેક જગ્યાએ પ્રોનાઉન યુઝ કરવાના છે. ઇન્સ્ટેડ ઓફ નાઉન વી કેન યુઝ પ્રોનાઉન. નામની જગ્યાએ જે વપરાય તે સર્વનામ છે. એટલે સર્વનામ આપણે ઉપયોગમાં લઈશું. એકદમ ધ્યાનથી જો વાક્યની અંદર બોલનાર હોય, બોલનાર અને સાંભળનાર હોય, સાંભળનારની વચ્ચે રિપોર્ટિંગ વર્બ હોય, રિપોર્ટિંગ વર્બ વાક્યના પ્રકારે બદલવું પડે. આપણે 6 પ્રકારના વાક્યોનું લિસ્ટ જોયું હતું. એમાં 3 શીખ્યા હતા, 3 બાકી હતા. હવે આપણે નવા 3 અત્યારે શીખવાના. આપણે મુખ્યત્વે પહેલા 3 કમ્પ્લીટ કરીશું, ત્યાર પછી એના પેસેજ પર જોઈશું, અને પેસેજ કમ્પ્લીટ થાય એટલે આપણે બીજા 3 રૂલ શીખી લઈશું. બરાબર? હવે આની અંદર 3 પ્રકારે ચેન્જ કરીએ તો એની અંદર પહેલા તો કન્જક્શન તમારે મૂકવાનું છે. આ બેની વચ્ચે શું મૂકવાનું? જ્યારે ઇનડાયરેક્ટ બનાવો ત્યારે. જ્યારે ઇનડાયરેક્ટ બનાવો ત્યારે રિપોર્ટિંગ વર્બ પણ ચેન્જ કરવાનું. બોલનારનું નામ એઝ ઇટ ઇઝ રાખવાનું ડાયરેક્ટ સ્પીચમાં. ઇનડાયરેક્ટ સ્પીચમાં સ્પીકર તો લખી જ દેવાનું. રિપોર્ટિંગ વર્બ અલગ રાખવાના છે. ચાલો વાક્યના પ્રકારો ઓળખાવી લઈએ તો રિપોર્ટિંગ વર્બ આપણાથી લખાશે. વાક્યોના પ્રકારો કેટલા છે અને કયા? જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બનાવીએ છીએ ત્યારે. હાઉ મેની ટાઇપ્સ ઓફ ઇનડાયરેક્ટ નેરેશન? હાઉ મેની? I ask only numbers. 6. Yes, 6. Which are they? First is assertive sentences. ગુજરાતીમાં વિધાન વાક્યો. Next, second interrogative sentence means પ્રશ્નાર્થ વાક્યો. Third negative sentence tenses માં કરીએ આપણે. સ્પીચમાં ત્રીજો પ્રકાર એક્ઝેક્ટલી રાઈટ એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્યો, જે આ પરીક્ષામાં કઈલા પણ નહીં પૂછ્યા. યાદ આવ્યું? એક્સક્લેમેટરી સેન્ટેન્સ પેલા ઉદ્ગાર ચિહ્ન વાળા વાક્યો. then next fourth optative sentence એટલે શુભેચ્છા દર્શક વાક્યો. fifth એ પ્રપોઝલ. છઠ્ઠું. પાંચમું ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્યો. અને છઠ્ઠો પ્રકાર પ્રપોઝલ સેન્ટેન્સ એટલે દરખાસ્ત સૂચવતા વાક્યો. એમાં આપણે પહેલા 3 જોયા. એની અંદર પહેલું જોયું વિધાન વાક્ય. તો વિધાન વાક્ય જ્યારે આપેલું હોય તો આ પણ લગભગ વિધાન વાક્ય થયું. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. જેમાં સબ્જેક્ટ અને વર્બ આવે, ઓબ્જેક્ટ આવે ન પણ આવે, પણ સબ્જેક્ટ વર્બ SVO ની પેટર્ન હોય એને વિધાન વાક્ય કહેવાય. સબ્જેક્ટ પહેલા આવવો જોઈએ. એને કઈ પેટર્ન કહેવાશે? વિધાન વાક્યો. અસર્ટિવ સેન્ટેન્સ. જ્યારે અસર્ટિવ સેન્ટેન્સ હોય ત્યારે સેડ ટુ નું શું ચેન્જ કરવાનું? ટોલ્ડ. શું ચેન્જ કરવાનું? ટોલ્ડ. ત્યારે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ બનાવો ત્યારે. એ પડી ગયું? ઓકે. હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર RS ના ચેન્જીસ જોઈશું. બરાબર? અહીં કન્જક્શન તરીકે શું લખાશે? અસર્ટિવ સેન્ટેન્સમાં અને RS ના ચેન્જ આપણે જોઈશું. બરાબર? ત્યાર પછી પ્રશ્નાર્થ અને ઉદ્ગારની અંદર આજે શું આવે, કન્જક્શન શું આવે એ તમારે વાંચી લેવાનું. ક્લિયર ઓલ ઓફ યુ? ભાઈ સંભળાયું કે? ચલી બેન આ બાજુ આ સંભળાયું ભાઈ? જવાનું, ઘરે જવાનું. ઘરની યાદ આવી ગઈ તો મજા આવી બધાને?